હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આજે આપણે યુનિટ નંબર 4 જે પુનઃસ્થાપનાના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. બરાબર. શું કહેવા માગે છે તો કે એક રેલવે સ્ટેશનની પુનઃસ્થાપના કરવામાં આવી જેની પડતર કિંમત 50 લાખ હતી. તેની પુનઃસ્થાપના ₹80 લાખની કિંમતે કરવામાં આવી. પડતરના ખર્ચમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચાઓનું પ્રમાણ 5:3:2 હતું. મૂળ બાંધકામ થયું હતું તેની સરખામણીમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચામાં અનુક્રમે 20%, 20% અને 10%નો વધારો થયો છે. ₹2 લાખનો જૂનો માલસામાન નવા બાંધકામમાં વપરાયો હતો, જેનો ઉપર જણાવેલ ₹80 લાખમાં સમાવેશ થાય છે. જૂના માલસામાનનું વેચાણ ₹3 લાખમાં કરવામાં આવ્યું હતું. એક નવું પ્લેટફોર્મ ₹8 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. મૂડી અને મહેસૂલી ખર્ચની ગણતરી દર્શાવી આમ નોંધ લખો. બરાબર. એકદમ ઇઝી અને એકદમ આપણે જો રૂલ પ્રોપરલી ખબર હોય બધી વસ્તુના, બરાબર છે, તો આપણને છે એકદમ ઇઝીલી દાખલો છે એ આવડી જાય એવો છે. એકદમ ઇઝી છે. પહેલાં આપણે મૂડી અને મહેસૂલી ખર્ચની ગણતરી દર્શાવવી પડશે, બરાબર છે. તો એના માટે આપણે એક નાનો કોષ્ટક બનાવશું, બરાબર છે, કે ભાઈ મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું કોષ્ટક, બરાબર છે. હવે એમાં આપણે સૌ પ્રથમ 5 સ્ટેપમાં, બરાબર છે, આપણે છે એ કોષ્ટક બનાવશું. પહેલાં આપણે લેશું મૂળ કિંમત, બરાબર, એટલે કે જે મિલકત છે એની આપણે મૂળ કિંમત લેશું. મિલકત છે આપણી રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની પડતર અથવા તો મૂળ કિંમત 50 લાખ આપેલી છે. તો અહીંયા હું મૂળ કિંમત લખી નાખું છું 50 લાખ. હવે એમાં બીજા સ્ટેપમાં મારે લખવો પડશે, પ્લસ કરવો પડશે ભાવ વધારો, બરાબર. તો ભાવ વધારો છે એ શું થશે તો કે ભાવ વધારામાં જો આની આપણે કીધું છે કે મૂળ બાંધકામ થયું હતું તેની સરખામણીમાં માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચામાં 20%, 20%, 10%નો વધારો થયો છે. એટલે કે જે આપણી પડતર હતી, પડતરમાં ખર્ચાઓનું પ્રમાણ છે 5:3:2, એટલે કે માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 5:3:2 આપ્યું છે. તો પહેલાં આપણે જે ખર્ચમાં વધારો છે એ જોઈ લઈએ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું એના માટે આપણે પહેલાં વિગત લેશું. પછી આમાં 3 વસ્તુ આપી છે: માલસામાન, મજૂરી, અન્ય ખર્ચ, અને કુલનું ટેબલ એ બનાવી નાખીએ. વિગતમાં પહેલાં આપણે મૂળ કિંમત લેશું. કેટલી છે તો કે 50 લાખની મૂળ કિંમત છે. ટોટલની વાત કરી લઉં છું. હવે એમાં આપણે જે આ ત્રણેય ખર્ચા છે એના પ્રમાણ આપ્યા છે 5:3:2, બરાબર. જે ત્રણેય પ્રમાણ આપણને આપ્યા છે, બરાબર. તો આ 5:3:2, બરાબર. તો એને આપણે પહેલાં ફેરવી નાખીએ, બરાબર. 5 ને 3 8 ને 2 10, એટલે કે 50 લાખ ભાગ્યા 10 એટલે કે 5 લાખ, એટલે કે 25 લાખ માલસામાન, 5 તેરી 15 લાખ મજૂરી અને 5 દુ 10 એટલે કે 10 લાખ આપણું છે એ શું થઈ જશે? અન્ય ખર્ચા, બરાબર. 5 લાખ ગુણ્યા 2 એટલે 10 લાખ, 5 લાખ ગુણ્યા 3 એટલે 15 લાખ અને 5 લાખ ગુણ્યા 5 એટલે 25 લાખ મૂળ કિંમત થઈ ગઈ. હવે આપણે આમાં વધારો કરીએ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું વધારો. વધારો કેટલો છે તો કે 20%, 20% અને 10% છે. એમાં આપણને સિરીઝ એમ જ આપી છે માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચા 20%, 20% અને 10%. તો અહીંયા આપણે 20%, 20%, 10%નો વધારો, એટલે કે 25 દુ 50, એટલે કે 5 લાખનો વધારો અહીંયા. પછી અહીંયા 20% વધારવાના છે. આ આપણે 20% વધાર્યા. અહીંયા આપણે 20% વધારવાના છે, એટલે 15 દુ 30, એટલે કે 3 લાખ રૂપિયા. આ બરાબર છે. તમને કરીને બતાવી દઉં. 25 લાખ ગુણ્યા 20%, 5 લાખ. 15 લાખ ગુણ્યા 20%, 3 લાખ. અને આના છે એ 10%, બરાબર. કેટલા થશે તો કે 1 લાખ, બરાબર છે. 10 લાખના 10%, 1 લાખ. 5 ને 3 8 ને 1 9, એટલે કે 9 લાખ રૂપિયા ટોટલ આપણો વધારો થશે. હવે આપણે જરા કુલમાં હાઈલા જાય, બરાબર. આ આવશે 59 લાખ, એટલે કે 59 લાખ. 10 લાખમાં 1 લાખ એટલે 11 લાખ.
15 ને 3 18 લાખ અને 25 ને 5 30 લાખ. આનું કંઈ કામ નથી પણ છતાંય આપણે કરી નાખ્યું. ચાલો તો ભાવ વધારા ઉપર પાછા આવેલા જાય આપણે. તો અહીંયા આપણે ભાવ વધારો કેટલો મૂકવાનો છે તો કે 9 લાખનો. તો અહીંયા આપણે પ્લસ 9 લાખ ટોટલ ભાવ વધારો. અને આ આવશે આપણી પાસે મહેસૂલી ખર્ચ 59 લાખ મહેસૂલી ખર્ચ. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે શું છે તો ત્રીજા નંબરમાં મૂડી ખર્ચ. મૂડી ખર્ચ માટે આપણે એક સૂત્રને ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ કુલ રોકડ ખર્ચ એમાંથી મહેસૂલી ખર્ચ માઇનસ. બરાબર છે. કુલ રોકડ ખર્ચ આપણે કરશું એમાંથી મહેસૂલી ખર્ચ માઇનસ. તો અહીંયા આપણે જરાક રોકડ ખર્ચની વાત કરી લઈએ. હવે કુલ ખર્ચ કેટલો છે તો કુલ ખર્ચ છે પુનઃસ્થાપના 80 લાખની કિંમતે કરવામાં આવી છે. તો કુલ ખર્ચ 80 લાખ છે. કુલ ખર્ચ કેટલો છે 80 લાખ. હવે આપણે થોડુંક આગળ વાંચીએ કે 2 લાખનો જૂનો માલ સામાન નવા બાંધકામમાં વપરાયો હતો જેનો ઉપર જણાવેલ 80 લાખમાં સમાવેશ થાય છે. એટલે કે 80 લાખ રૂપિયા આપણો ટોટલ ખર્ચ છે. હવે એમાંથી આપણે 2 લાખ રૂપિયાનો જૂનો માલ સામાન યુઝ કરીએ છીએ એટલે ત્યાં આપણે રોકડ ખર્ચ કરી શકતા નથી. આપણે જૂનો માલ સામાન પડ્યો તો એનો જ યુઝ કર્યો છે એટલે 2 લાખ રૂપિયા આપણે રોકડ ખર્ચ કરતા નથી. એમાંથી આપણે જૂનો માલ સામાન વપરાશ શું કરશું માઇનસ. તો આ શું થશે મારી પાસે કેટલા રૂપિયા છે તો કે 2 લાખ રૂપિયા જૂનો માલ સામાન મેં ઉપયોગ કર્યો હતો. બરાબર. કુલ ખર્ચમાં 80 લાખ થયો તો એમાંથી જૂનો માલ સામાન યુઝ કર્યો તો રોકડ ખર્ચ મારી પાસે કેટલો થઈ જાય 80માંથી 2 જાય એટલે 78 લાખ. 78 લાખ મારો શું થઈ જશે રોકડ ખર્ચ. બરાબર. તો અહીંયા હું મારો રોકડ ખર્ચ લખી શકું તો કે હા. રોકડ ખર્ચ છે મારો 78 લાખ. એમાંથી મહેસૂલી ખર્ચ મારો કેટલો છે 59 લાખ. તો આ આવી જશે મારી પાસે. શું આવી જશે તો કે મૂડી ખર્ચ. તો 78 લાખમાંથી 59 લાખ માઇનસ એટલે કે 19 લાખ મારો રોકડ મૂડી ખર્ચ. તો 19 લાખ મારો રોકડ મૂડી ખર્ચ આવ્યો. બરાબર છે. આ રોકડ જ છે. બરાબર. આ મારો રોકડ મૂડી ખર્ચ આવ્યો. બરાબર. આ શું આવ્યો મારો રોકડ મૂડી ખર્ચ. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ચોથા નંબરમાં મારે શું લેવાનું છે તો કે ચોથા નંબરમાં સર મારે જો કાંઈ મેં વેચાણ કર્યું હોય તો એ અથવા તો જે જૂના માલ સામાનનો ઉપયોગ કર્યો હોય તો એ. બરાબર. તો અહીંયા આપણે જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ તો પહેલાં એ લઈ લઈએ. બરાબર. એ આવ્યું એટલે એ લઈ લઈએ. તો જૂના માલનો નવા બાંધકામમાં ઉપયોગ. હવે જો જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ 2 લાખ. હવે આ જે આપણો મહેસૂલી ખર્ચ છે તો જૂનું બાંધકામ જ છે. બરાબર. હવે એમાંથી આપણે યુઝ કરીએ છીએ તો એમાં તો બાદ થશે આપણો મહેસૂલી ખર્ચ એટલે કે 2 લાખ રૂપિયા અહીંયાથી માઇનસ. અને અહીંયાથી આપણે જે જૂનો માલ સામાન આપણો રોકડ છે. બરાબર. અને અહીંથી આપણે જૂનો માલ સામાન બાદ કર્યો તો પણ હજી આપણે એનો પાછો યુઝ કરશું એટલે મૂડી ખર્ચમાં આપણો શું થશે વધારો થશે. બરાબર. એનો આપણે યુઝ કરશું એટલે આપણી મૂડી વધશે એટલે આપણે મૂડી ખર્ચમાં વધારો થશે એટલે 2 લાખ રૂપિયા અહીંયા આપણે એડ કરશું. 2 લાખ રૂપિયા અહીં શું કરશું આપણે એડ કરશું. જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. 5મા નંબરમાં જૂના માલનું વેચાણ. તો જૂના માલ સામાનનું વેચાણ આપણે કેટલું છે તો કે જેનો ઉપર જણાવેલ સમજતીઓને જૂના માલ સામાનનું વેચાણ 3 લાખમાં કરવામાં આવ્યું હતું. જૂના માલ સામાનનું વેચાણ 3 લાખમાં કરવામાં આવ્યું હતું. તો અહીંયા આપણે જૂના માલ સામાનનું વેચાણ છે મહેસૂલી ખર્ચ છે. બરાબર. જૂનો માલ સામાન હતો એ વેચી નાખ્યો. મહેસૂલી ખર્ચમાં શું થશે ઘટાડો થશે. તો આ આવશે -3 લાખ. મૂડી ખર્ચમાં એમાં કાંઈ ફેર પડશે નહીં.
ઘણા બધા સ્ટુડન્ટને એવો ડાઉટ હશે કે સર તમે દરેક વખતે આ 2 લાખ માઇનસ અને પ્લસ 2 કેમ કરો છો, બરાબર છે. તો હવે જુઓ, એક વસ્તુ સમજી લ્યો કે આ છે ને એ રોકડ ખર્ચ છે. આ આપણી પાસે જે આવશે ને એ રોકડ ખર્ચ છે, બરાબર. આપણે અહીં રોકડ ખર્ચ લીધો છે. અને ક્યારેક દાખલામાં એમ કહેશે કે ભાઈ જૂના માલસામાનનો નવા બાંધકામમાં ઉપયોગ છે એ થયો છે, દર વખતે હશે. અને એમ કહેશે કે ભાઈ જો જૂના બાંધકામનો યુઝ થયો છે એનો કુલ ખર્ચમાં સમાવેશ થાય છે કે નથી થતો. હવે જો અહીંયા આપણે સમાવેશ થાય છે, બરાબર, તો રોકડ ખર્ચ તો આપણો ઘટી જશે. તો પહેલાં આપણે રોકડ ખર્ચ ઘટાડી લેશું, બરાબર. રોકડ ખર્ચમાંથી જૂનો માલસામાન કાઢી લેશું, બરાબર. એટલે 78 લાખ આપણો રોકડ ખર્ચ થશે, બરાબર. અને રોકડ ખર્ચમાંથી આપણે મહેસૂલી ખર્ચ કાઢી અને રોકડ મૂડી ખર્ચ આપણે અહીંયા લેશું. પણ ક્યારેક એવું કહી દઈએ કે ભાઈ આ તમારું છે એ આમ તો દાખલા આવા કરેલા જ છે આપણે, પણ આ તો છતાં બંને સાથે પોઈન્ટ હોય ત્યારે આપણે જો કમ્પેરિઝન કરીને સમજી લઈએ તો આપણે કન્ફ્યુઝન ઓછું થાય, બરાબર. એટલે હું સમજાવું છું કે હવે કદાચ એમ કહે કે ભાઈ ઉપર જણાવેલ 80 લાખમાં સમાવેશ થતો નથી, બરાબર. તો પૂરેપૂરું 80 લાખ છે એ મારી રોકડ ખર્ચ થશે, બરાબર. ટોટલ 80 લાખ શું થશે? મારો રોકડ ખર્ચ થશે. તો કુલ રોકડ ખર્ચ 80 લાખ, એમાંથી હું 59 લાખ બાદ કરીશ તો મારું છે એ 21 લાખ વધશે ને, એ વધશે મારું રોકડ ખર્ચ. અને પછી જ્યારે હું જૂના માલસામાનના બાંધકામનો ઉપયોગ લઈશ ને એ પણ હું મારા આમાં એડ કરીશ, બરાબર. એટલે કે તમે આ જો સ્ટ્રક્ચર ધ્યાનથી જે છે એ યાદ રાખી લેશો તો તમારે બીજું કંઈ કન્ફ્યુઝન છે એ થશે નહીં. અહીંયા માત્ર રોકડ ખર્ચ લેવાનો છે અને પછી આપણે જો કોઈ નવા બાંધકામનો ઉપયોગ કરીએ તો આપણે એડ કરવાનું થશે, બરાબર છે. ક્યારેક તમે બુકમાં જોતા હો તો તમને બહુ મોટું કોષ્ટક છે બનાવીને બતાવતા હોય, બરાબર. છેલ્લે બધો સરવાળો છે એ એક જ થતો હોય, બરાબર. પણ સમજવું એકદમ ઇઝી છે. શું તો કે અહીંયા આપણે માત્ર રોકડ ખર્ચ લઈએ જેથી કરીને આપણે આમનોંધ વખતે બંનેને સાથે લઈ શકીએ, બરાબર. આમનોંધ વખતે સમજવામાં સરળતા રહી એટલે મેં આવી રીતે એક સ્ટ્રક્ચર બનાવીને તમને સમજાવવાની કોશિશ કરું છું, બરાબર. જેથી કરીને આમનોંધ વખતે પણ કન્ફ્યુઝન થાય નહીં, બરાબર. છતાં તમે બધું સાથે રાખો, મૂડી ખર્ચમાં બધું ટોટલ ખર્ચ કરી અને મહેસૂલી ખર્ચ બાદ કરો તો પણ તમે કરી શકો. પણ પછી જ્યારે તમે રોકડની નોંધ કરશો પહેલી આમનોંધમાં, બરાબર, ત્યારે તમને કન્ફ્યુઝન થવાની શક્યતા વધી જશે, બરાબર. એના કરતાં તમને ખબર જ હોય કે ભાઈ અહીંયા આપણે રોકડ ખર્ચ લેવાનો છે, બરાબર. અને જો કુલ ખર્ચમાં આપણું નવા બાંધકામનો ઉપયોગ હોય તો એને માઇનસ કરીને પછી રોકડ ખર્ચ લેવાનો થાય, બરાબર છે. એ તો આપણને ખબર જ છે. અને જો કદાચ એમ કે ભાઈ ટોટલ ખર્ચમાં એનો સમાવેશ કરવાનો નથી, બરાબર, અલગથી છે, તો આપણે ટોટલ ખર્ચ જે છે એમાંથી આપણે મહેસૂલી ખર્ચ માઇનસ કરી નાખશું, બરાબર. બંને સિચ્યુએશનમાં તમારે છે એ શું કરવું પડશે? તમારે માત્ર રોકડ ખર્ચની ગણતરી કરવી પડશે, બરાબર. રોકડ ખર્ચની એક વખત ગણતરી તમે સમજીને કરી લેશો. જો એને જૂના માલસામાનનો ઉપયોગ એમ કીધું છે કે ભાઈ તમારે સમાવેશ છે કુલ ખર્ચમાં કર્યો છે તો તમારે પહેલાં બાદ કરવાનો, અને નહીંતર નહીં કરવાનો, ડાયરેક્ટ કુલ ખર્ચને માઇનસ કરી નાખવાનો, બરાબર છે. એમાં કાંઈ તમારે કન્ફ્યુઝન કરવાની જરૂર નથી, બરાબર છે. એકદમ ઇઝી દાખલો છે, બરાબર. બહુ વધારે વિચારી અને કન્ફ્યુઝ વધારે થશો, જેટલું વિચારશો એટલું કન્ફ્યુઝ વધારે થશો, બરાબર છે. તો બને એટલું પ્રેક્ટિસ કરશો, બરાબર છે. 2-3 દાખલા તો ઇનફ છે તમારે આ વસ્તુ સમજવા માટે, બરાબર. એક દાખલો તમે કેનો સમજી લ્યો તો કે એક દાખલો જેમાં સમાવેશ થતો હોય કુલ ખર્ચમાં જૂના માલસામાનનો અને એકમાં ના થતો હોય, એવા બંને દાખલા તમે એક જોઈ લેશો ને એટલે તમારું બધું કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે, બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગયું જૂના માલનું વેચાણ, બરાબર છે. આપણે મહેસૂલી ખર્ચમાંથી બાદ કરી નાખ્યું, બરાબર. હવે આપણને મળશે શું મળશે તો કે ચોખ્ખો મહેસૂલી તથા કુલ મૂડી ખર્ચ, બરાબર છે. ચાલો કરી નાખીએ. 59 લાખ 59 લાખમાંથી 3 ને 2 5 લાખ માઇનસ 54 લાખ મારી પાસે ચોખ્ખો મહેસૂલી ખર્ચ આવશે અને મૂડી ખર્ચ આવશે 19 લાખ ને પ્લસ 2 લાખ 21 લાખ, બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હવે પેલું આપણે આમનોંધ ઉપર આવી જાય. આમનોંધમાં પેલું ક્રમ આપી દે. શું થાય તો કે રોકડની આપણે ફાળવણી કરશું, બરાબર છે. તો અથવા તો રોકડ ખર્ચની ફાળવણી, બરાબર. બહુ લાંબુ નથી લખતા, જે છે એ કરતા ડાયરેક્ટ આપણે
કરી નાખીએ. આમનું શું થશે તો કે પહેલાં આપણે મૂળ કિંમત અને ભાવ વધારો સાથે મહેસૂલી ખર્ચ 59 લાખ લેવા પડશે. તો એને આપણે મહેસૂલી ખર્ચને શું લેશું, ક્યાં લઈ જશું, પુનઃસ્થાપના ખાતે. તો અહીં લખશું પુનઃ સ્થાપના ખાતે ઉધાર. પછી મૂડી ખર્ચ કેટલો છે, માત્ર રોકડ ખર્ચ ધ્યાનમાં દેવાનો છે એટલે 19 લાખ આપણો મૂડી ખર્ચ છે, બરાબર. અને એને આપણે શું લખશું તો કે જે આપણે મિલકત છે એને આપણે મૂડી ખર્ચ ગણશું. તો મિલકત શું બનાવીએ છીએ તો કે રેલવે સ્ટેશન. તો અહીં લખશું રેલવે સ્ટેશન ખાતે ઉધાર, અથવા તો નવા રેલવે સ્ટેશન ખાતે ઉધાર. કેટલા, અહીંયા 59 લાખ, બરાબર, પુનઃસ્થાપના ખાતે. અને આ છે 19 લાખ. અને તે આપણે જેટલી રોકડ હશે ને એટલો ટોટલ આપણો આવશે. કેટલી હશે તો કે બેંક ખાતે કેટલી હશે તો કે આપણે રોકડ કેટલી છે 78 લાખ. તો આનો ટોટલ આપણો 78 લાખ જ થશે, બરાબર. તો આ થઈ ગયા આપણા 78 લાખ. બીજા નંબરમાં નોંધ આપણે શેની કરશું તો કે આમાં જ આગળ વધી જવાનું. આનું બધાનું થઈ ગયું. જૂના માલનો નવા બાંધકામમાં ઉપયોગ. તો અહીં લખશું જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. ચાલો, જૂના માલ સામાનનો નવા બાંધકામમાં ઉપયોગ. હવે જો જૂના માલ સામાનનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરાબર છે, એટલે મિલકતમાં આપણે જે નવી મિલકત બનાવીએ છીએ એમાં વધારો થશે, બરાબર છે. અને આપણો જે મહેસૂલી ખર્ચ છે એમાં ઘટાડો થશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું શું થશે તો કે આપણી નવી મિલકત શું છે તો કે રેલવે સ્ટેશન. તો અહીંયા હું લખીશ નવા રેલવે સ્ટેશન ખાતે ઉધાર. અને તે કોના ખાતે તો કે પુનઃ સ્થાપના ખાતે. કેટલા તો કે 2 લાખનો હું યુઝ કરું છું, બરાબર છે. પછી છે આ વસ્તુ ખબર પડી ગઈ હશે, બરાબર. મહેસૂલી ખર્ચમાં ઘટાડો થાય, મહેસૂલી ખર્ચને મેં તમને કીધું એ પ્રમાણે આપણે પુનઃસ્થાપના લઈ શકીએ. પછી છે ત્રીજા નંબરમાં શું થશે તો કે આપણે જૂના માલનું વેચાણ કરીએ છીએ. તો અહીં લખશું જૂના માલ સામાનનું વેચાણ કરતા શું થશે, બરાબર. તો જૂના માલ સામાનનું વેચાણ કરીએ, રોકડ આપણી પાસે આવશે તો લખશું બેંક ખાતે ઉધાર. અને તે કેટલા રૂપિયા છે તો કે 3 લાખ. તો અહીંયા 3 લાખ કોના ખાતે તો કે શું વેચીએ છીએ તો કે મહેસૂલી ખર્ચ, બરાબર, એમાં ઘટાડો થાય છે તો લખશું પુનઃ સ્થાપના ખાતે. કેટલા છે 3 લાખ, બરાબર છે. ચાલો, આ ત્રણેયની નોંધ થઈ ગઈ. હવે આપણે શું કરશું તો કે જે આપણું પુનઃસ્થાપના ખાતું છે એને આપણે બંધ કરી અને ક્યાં લઈ જશું, મહેસૂલી ખાતે. તો અહીં લખશું આપણે ચોથા નંબરમાં પુનઃસ્થાપના ખાતું મહેસૂલી ખાતે લઈ જાય. ચાલો, તો શું આવવાનું થશે તો કે મહેસૂલી ખાતે ઉધાર, બરાબર. કારણ કે પુનઃસ્થાપના ખાતું બંધ કરશું એટલે પુનઃસ્થાપના ખાતામાં જમા બાજુ આપણું શું બોલતું હશે, ચોખ્ખો મહેસૂલી ખર્ચ બોલતો હશે. તો આ ચોખ્ખા મહેસૂલી ખર્ચને આપણે ક્યાં લઈ જશું, મહેસૂલી ખાતે. તો અહીંયા આપણે લખશું જે છે એ મહેસૂલી ખાતે કેટલા તો કે 59 લાખ, બરાબર. સોરી 54 લાખ, નહીં કે 59 લાખ, બરાબર. આપણી પાસે જે આ 54 લાખ ચોખ્ખો આપણી પાસે મહેસૂલી ખર્ચ આવ્યો એ બધાને આપણે મહેસૂલી ખાતે લઈ જશું. અને તે પુનઃ સ્થાપના ખાતે 54 લાખ, બરાબર. આ બંનેને આપણે લઈ જશું, બરાબર છે, મહેસૂલી ખાતે. ચાલો, હજી એક લાસ્ટ આમનું આપણે બાકી છે. આપણે જે નવું બાંધકામ, એકદમ નવું બાંધકામ બનાવીએ છીએ, પ્લેટફોર્મ બનાવીએ છીએ, તો એની નોંધ. તો નવું પ્લેટફોર્મ
રૂપિયા 8 લાખના ખર્ચે બંધાવ્યું તેની નોંધ. બરાબર. તો હવે જો 8 લાખના ખર્ચે આપણે પ્લેટફોર્મ બંધાવીએ છીએ, બરાબર છે, તો એની નોંધ શું થશે? તો કે મિલકત આપણી ઊભી થશે, એટલે મિલકત ખાતે ઉધાર, એટલે કે નવા પ્લેટફોર્મ ખાતે બરાબર. કેટલી છે? તો કે 8 લાખની. બરાબર. 8 લાખનું નવું પ્લેટફોર્મ છે. હવે એની પાછળ આપણે કાંઈ બીજો જે છે મિલકત કે કાંઈ આપતા નથી, બરાબર નથી. એની પાછળ કોઈ જે છે મહેસૂલી ખર્ચ આપતા, બરાબર. પણ આપણે શું આપીએ છીએ? રોકડ આપીએ છીએ. તો તે બેંક ખાતે, કારણ કે અલગથી આખું આપણે જે છે ખર્ચ કરીએ છીએ, તો તે બેંક ખાતે 8 લાખ. બરાબર છે. ચાલો, આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો બીજો દાખલો. બરાબર. ભાગના બધા જ દાખલામાં 5 આમનો થશે, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે, તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.